ગુજરાતમાં દર વર્ષે ફાગણ વદ અમાસથી ચૈત્ર વદ અમાસ સુધી એક મહિના દરમિયાન યોજાતી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા ધાર્મિક આસ્થાનું અનોખો પ્રતીક બની રહી છે। આવતીકાલ 19 તારીખથી 30 દિવસ સુધી ચાલતી આ પરિક્રમાનો ગરમીને કારણે મોડી રાતથી પ્રારંભ થશે કે જેની તંત્રએ તડામાર તૈયારીઓ કરી છે, જેને લઈ જિલ્લા કલેક્ટર દ્વારા આજરોજ પરિક્રમા માર્ગનું અને વ્યવસ્થાનું નિરીક્ષણ કરાયું હતું। જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ કીડી મકોડી ઘાટથી નર્મદા પરિક્રમાનો આવતીકાલથી પ્રારંભ થશે। આ પરિક્રમા સમગ્ર ચૈત્ર મહિનો 19 માર્ચથી આગામી 17મી એપ્રિલ સુધી ચાલશે। આ 14 કિલોમીટરની યાત્રાના પ્રારંભ પૂર્વે જિલ્લા કલેક્ટર S.K. મોદીએ રામપુરા ઘાટ ખાતે પહોંચીને શ્રદ્ધાળુઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું। બોટ માટે જેટી, ડોમ, બેરિકેડિંગ, આરોગ્ય અને પાણીની સુવિધા, સાવચેતી તથા દિશા સૂચક બોર્ડ સહિત બીજી ઊભી કરવામાં આવેલી વ્યવસ્થાઓ નિહાળીને અમલીકરણ અધિકારીઓ તથા એજન્સીઓના પ્રતિનિધિઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમાર્થીઓ માટે હજારોની સંખ્યામાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। શ્રદ્ધાળુઓની સતત વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વર્ષ 2025-26 માટે કરોડના ખર્ચે હંગામી વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવામાં આવી છે। આ અંતર્ગત ડોમ, શેલ્ટર, મોબાઈલ ટોયલેટ, શુદ્ધ પીવાના પાણી માટે વોટર સ્ટેશન, મેડિકલ યુનિટ, એમ્બ્યુલન્સ સેવા, પૂરતી લાઇટિંગ વ્યવસ્થા તેમજ ઇમરજન્સી હેલ્પલાઇન પોઈન્ટ જેવી જરૂરી સુવિધા ઊભી કરવામાં આવી છે। ઉપરાંત વિશાળ વોટરપ્રૂફ ડોમ, આરામદાયક બેઠક વ્યવસ્થા, સ્નાન ગૃહ, ચેન્જિંગ રૂમ અને ક્લોક રૂમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેથી પરિક્રમાર્થીઓ આરામદાયક રીતે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી પરિક્રમા પૂર્ણ કરી શકે છે। તો વર્ષ 2024માં 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી હતી, જ્યારે ગત વર્ષે આ સંખ્યા વધીને 10 લાખથી વધુ પહોંચી હતી। આધુનિક સુવિધાઓ અને સુવ્યવસ્થિત આયોજન સાથે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા 2026 વધુ ભવ્ય અને સફળ બનાવવા સઘન પ્રયાસો કરવામાં આવ્યા છે। ઉત્તર વાહિની માં નર્મદાની પરિક્રમા આવતીકાલે 19મી માર્ચથી શરૂ થાય છે અને 30 દિવસ ચાલશે, એટલે લગભગ 17મી એપ્રિલે આ પૂરી થશે। આપણે જાણીએ છીએ એ રીતે ભારતની તમામ નદીઓ પશ્ચિમ તરફ વહેતી હોય છે, ક્યાં તો પૂર્વ તરફ વહેતી હોય છે। નર્મદા નદી જ એક એવી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે અને એ પરિક્રમા પૈકી આ જે 7 કિલોમીટરનો જે પેચ છે એ ઉત્તર દિશામાં વહે છે, એટલે એને ઉત્તર વાહિની નદી કહી છે અને એના વાઇબ્રેશન કંઈક અલગ પ્રકારના હોય છે અને લોકો એટલે આની પ્રદક્ષિણા કરે છે। સરકાર તરફથી અને વહીવટી તંત્ર તરફથી આ વખતે અમે ખૂબ સારી વ્યવસ્થા કરી છે। આ વખતે અમે સ્પેશિયલ મહારાષ્ટ્ર, ગોવાથી બોટ મંગાવી છે અને નિયમ અનુસાર એ બોટનું સંચાલન થશે। એક બોટની અંદર લગભગ 50થી 60 જેટલા લોકો એમાં પ્રવાસ કરી શકશે। પરિક્રમાના રૂટની અંદર અમે 7 દુ 14 કિલોમીટરનો રૂટ છે, એમાં લાઇટિંગની વ્યવસ્થા કરી છે। રસ્તાઓમાં ઝાડી ઝાંખરા ને એ બધું સફાઈ કર્યું છે પંચાયત ડિપાર્ટમેન્ટ દ્વારા। તદુપરાંત વન્ય પ્રાણીના ભય રહેલો છે એ જોતા વન વિભાગે અને બીજા તમામ વિભાગોએ મળી અને એ વન્ય પ્રાણીના સંરક્ષણ માટે અને જે વ્યક્તિ પરિક્રમા કરતા હશે એના પણ રક્ષણ માટેની બધી વ્યવસ્થા કરવામાં આવેલ છે। પાણીમાં જવા માટેનું આગ્રહ ન રાખતા અહીંયા અમે મા નર્મદાનું પાણી સ્પ્રિંકલ દ્વારા અમે પૂરું પાડીએ છીએ અને એના માટે બાથરૂમ પણ અમે બનાવ્યા છે નાહવા માટે, તો ત્યાં નાય, કારણ કે અહીંયા મગરનો મોટો ભય રહેલો છે। એટલે પરિક્રમાવાસીઓને ખાસ વિનંતી કે અમે નર્મદા મૈયાનું જ પાણી અહીંયા કિનારા પર જ અમે વ્યવસ્થા રાખી છે, તો ત્યાં એ પોતે નાહી શકે છે। તદુપરાંત અમે જે તિલકવાડાથી શહેરાવ ઘાટ છે ત્યાં અમે લગભગ 2 કરોડ કરતાં વધુના ખર્ચે એક હંગામી બ્રિજ બનાવ્યો છે, જેથી કરીને લોકો એને બ્રિજ પરથી પસાર થઈ શકે। પાણીનો આવરો જે થાય છે એના પર પણ અત્યારથી અમે કંટ્રોલ કરવાનું ચાલુ કર્યું છે, જેથી કરીને પરિક્રમા સુપેરે પાર પડે। ગઈ સાલ અમે જે હેડ કાઉન્ટ કર્યા હતા એમાં 10 લાખ પ્લસ હતા, 11 લાખ જેવા હતા। આ વખતે અમને એવું લાગે છે કે સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્રએ જે વ્યવસ્થા કરી છે અને સોશિયલ મીડિયામાં જે રીતના પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે એ જોતાં એવું લાગે છે કે લગભગ 15 લાખ લોકો આ મા નર્મદાની પરિક્રમા કરશે। હું રામપુરા ગામનો વતની છું। મારું નામ ગોહિલ હરેન્દ્રસિંહ મોતીસિંહ છે। અહીંયા આ જે પાંડવ ગુફા
આવેલી છે નર્મદા નદીના કિનારા પર એ વર્ષો પુરાણી છે. કહેવાય છે કે આ 7 ડેરીના નામે ઓળખાય છે અને પાંડવ ગુફાના નામે ઓળખાય છે. અહીંયા પાંડવોએ યજ્ઞ કરેલો અને અહીંયા ત્રિવેણી સંગમ ઘાટ પરથી જ્યાં યજ્ઞ કરેલો ત્યાં ભભૂતિ નીકળતી હતી અને એવું કહેવાય છે કે એ ભભૂતિ લોકો એને ખાવામાં પણ યુઝ કરતા અને દવા તરીકે બી યુઝ કરતા કે એને લગાડવાથી કોઈ પણ રોગ હોય તો દૂર થતો હતો. આ નર્મદા પરિક્રમા વિશે માહિતી એ જ કે આ વર્ષો જૂની પરિક્રમા અહીંયાથી થાય છે. અહીંયા ત્રિવેણી સંગમ પરથી સ્નાન કરીને જવાનું હોય છે. ત્રિવેણી સંગમ એટલે કહેવાય છે કે અહીંયા નર્મદા નદી, ગુપ્ત ગોદાવરી અને કીડી મકોડીના 3નો સમન્વય એ જગ્યાએ થાય છે. ત્યાંથી લોકો સ્નાન કરી રણછોડજીએ આવીને દર્શન કરી પરિક્રમાની શરૂઆત કરે છે અને પૂરી પરિક્રમાનો માર્ગ 14 કિલોમીટરનો છે અને પરત થઈને અહીંયા રેંગણ વાસણ થઈને આવીને પરત આવીને સ્નાન કરી રણછોડજીએ દર્શન કરીને પરિક્રમા પૂર્ણ કરતા હોય છે. અહીંયા બધા લગભગ અમને ખ્યાલ છે ત્યાં સુધી બધા શિવલિંગ જ હતા. શંકર ભગવાનના જ મંદિર હતા બધા. આ ગુફામાં પણ શંકર ભગવાનની જ મૂર્તિ છે. અહીંયા લાંબી પરિક્રમાવાળા લોકો અહીંયા આવીને દર્શન કરીને જ જતા હોય છે. ચોમાસામાં ગમે તેટલું પાણી આવે પણ અહીંયા ડૂબી જાય છે પણ મંદિરને ધોવાણ થતું નથી. એ એની અલૌકિકતા બતાવે છે. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.